વરસાદ આવતા જ જાત જાતના ભજીયા બનવાની મારા ઘરે તો ડિમાન્ડ શરૂ થઈ જ જાય અને ચોક્કસથી તમારા ઘરે પણ ભજીયા બનતા જ હશે. તો આજે આપણે માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવા મરચાંના ક્રિસ્પી રીંગ ભજીયા બનાવતા શીખીશું, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. આ રીતે આ ભજીયા બનાવશો તો ભજીયા લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે. જો કે ભજીયા છે જ એવી વસ્તુ કે લાંબો સમય રાખવાનો સવાલ જ નથી રહેતો. ભજીયા તો બને એટલે તરત જ ખવાઈ જાય. આ રીંગ ભજીયાને તમે કેચઅપ કે ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરી શકો છો. સાથે ડુંગળી ટામેટાનું સેલડ તો ખરું જ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. હું છું ધરિતા. તો ચાલો આજની આ રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો રીંગ ભજીયા માટે અહીંયા મેં આ રીતના જે મોડા અને પહોળા મરચાં આવે એ લેવાના છે, જેને પિકાડોલ મરચાં કહે છે. તો મરચાંને સરસ ધોઈને મેં લૂછી લીધા છે. હવે આપણે આ મરચાંને ગોળ ગોળ રીંગમાં કાપી લઈશું. તો પહેલાં ડીચાવાળો ભાગ કાપીને પછી આપણે એને ગોળ ગોળ આ રીતના કટ કરી લેવાના છે. હવે ફ્રેન્ડ્સ, આ ભજીયા તમે બનાવો ત્યારે એક વાત ખાસ ધ્યાન રાખજો, મરચાં એકદમ તાજા ના લેતા. મેં અહીંયા એકદમ જ તાજા મરચાં લેવાની ભૂલ કરી છે, એટલે મરચાં કટ કરતાં જ તૂટી જાય છે. ચોપિંગ બોર્ડ પર તો બિલકુલ કટ નથી થતા, એટલે આ રીતે હાથથી સાચવીને હું આ રીતના એને કટ કરી લઉં છું, જેથી મરચાં બહુ તૂટે નહીં. જેટલા તાજા મરચાં એટલા એ કડક પણ હોય, અને કડક મરચાંની જે રીંગ છે એ જલ્દી નથી થતી, તૂટવા લાગે છે. આ ભજીયા પહેલાં પણ મેં 2-3 વાર બનાવેલા છે, પણ એ મરચાં આટલા તાજા નહીં હતા, એટલે ઇઝીલી રીંગ કટ થઈ ગઈ હતી. પણ આજે જ મને ખ્યાલ આવ્યો કે એકદમ તાજા મરચાં જો લેશો તો એની રીંગ કટ કરવામાં બહુ જ તકલીફ પડે છે. એટલે તમે જો આ મરચાંના ભજીયા બનાવો તો એકાદ દિવસના વાસી મરચાં જ તમારે લેવાના છે. વાસી મરચાં થોડા સોફ્ટ હશે તો ઇઝીલી આ રીંગ એની કટ થઈ જશે. તો બધા જ મરચાંને આપણે આ રીતના કટ કરી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ મરચાં મેં કટ કરી લીધા છે. હવે આપણે એના બધા વચ્ચેના જે બિયા છે એ કાઢી લેવાના છે, કારણ કે આ બિયા તીખા પણ લાગશે, અને એમ પણ જ્યારે આ મરચાંને આપણે લોટવાળા કરીશું તો બિયા એમ પણ એના છૂટા પડી જ જશે. તો સેમ એ જ રીતે બધા જ મરચાંના આપણે બિયા છૂટા કરી લેવાના છે. ત્યાર પછી આપણે એક બાઉલમાં એને લઈ લઈશું. હવે એની અંદર આપણે 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે એમાં અડધા નંગ લીંબુનો આપણે રસ નીચવી દેવાનો છે. આ રીતે લીંબુ, હળદર અને મીઠામાં જો 5-1 મિનિટ આપણે આ મરચાંને રહેવા દઈશું તો મરચાંના ભજીયાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અહીંયા વધારે સમય નથી એટલે હું 5-1 મિનિટ જ એને રાખું છું. તમે એને 10-1 મિનિટ માટે પણ રાખશો તો પણ ચાલશે. તો આ રીતના મરચાંનું એક્સ્ટ્રા પાણી હશે એ પણ છૂટું પડી જશે. તો હવે એને આપણે ઢાંકીને રહેવા દઈશું. 5 મિનિટ પછી આપણે એની અંદર અડધો કપ જેટલો અહીંયા મેં બેસન લીધો છે, એ થોડો કરીને ઉમેરતા જશું અને હાથથી સરસ મિક્સ કરતા જશું. અહીંયા મેં 8 નંગ મરચાં લીધા હતા, તો 8 મરચાં પ્રમાણે અડધો કપ બેસન અને 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ, આટલું માપ એકદમ પરફેક્ટ રહેશે. તો પહેલાં થોડો કરીને આપણે બધો જ જે બેસન છે એ એમાં ઉમેરી દઈએ અને ત્યાર પછી આપણે એમાં ચોખાનો લોટ ઉમેરીશું. તો બેસન થોડો કરી બધો ઉમેરી દેવાનો છે અને ત્યાર પછી એની અંદર આપણે 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું. આનાથી આપણા ભજીયા ક્રિસ્પી પણ બનશે અને તેલ પણ નહીં પીવે. નહીં તો એકલા બેસનથી મરચાંના જે ભજીયા છે બહુ ઓઇલી બને છે. તો બધું જ આપણે ફરીથી સરસ મિક્સ કરી લેવાનું છે. હવે નીચે તમે જુઓ કે આ રીતના સૂકો કોરો લોટ રહી ગયો છે, એનો મતલબ કે કોટિંગ બરાબર થતું નથી. તો થોડું કરીને આપણે આ રીતના એના પર પાણી છાંટીશું. બહુ વધારે એક ડાયરેક્ટ પાણી નથી ઉમેરી દેવાનું, થોડું એક 2 ચમચી કરીને પાણી આપણે છાંટતા જઈશું. તો 3થી 4 ચમચી પાણી છાંટ્યા પછી તમે જુઓ પ્રોપર આ રીતના મરચાંની ઉપર કોટિંગ થઈ જશે. તમને હું નજીકથી પણ બતાવું કે મરચાં પર થોડો આ રીતના બેસન ચોંટેલો છે. એ જ રીતના આપણે એને કોટ કરવાના છે, બહુ વધારે બેસન પણ નથી લેવાનો. તો આ રીતના એક કરી તેલમાં છૂટા કરીને આપણે એને ગરમ તેલમાં ઉમેરતા જઈશું. આ ભજીયાને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ તળવાના છે. તેલ પણ એકદમ પ્રોપર ગરમ હોવું જોઈએ અને ફ્લેમ પણ આપણે મીડિયમ રાખવાની છે. સ્લો ફ્લેમ પર આ ભજીયા જો તમે તળશો તો એ ક્રિસ્પી નહીં થાય. તો અહીંયા એક સાથે કડાઈમાં જેટલા સમાય એટલા ભજીયા આપણે એડ કરી દઈશું. હવે જારાથી આપણે એને ફેરવતા રહીને સરસ 3થી 4 મિનિટ માટે તળી લેવાના છે. બહુ વધારે ગોલ્ડન કરવાની જરૂર નથી. 3થી 4 મિનિટમાં જ ભજીયા મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી થઈ જાય છે. તો 3થી 4 જ મિનિટમાં તમે જોઈ શકો છો ભજીયા સરસ લાઇટ બ્રાઉન થઈ ગયા છે. તો આપણે એક ટિશ્યુ પેપર ઉપર એને બહાર લઈ લઈશું.
જેથી એનું એક્સ્ટ્રા જે તેલ હોય એ બધું જ ટીશ્યુ પર એબ્ઝોર્બ થઈ જાય. અને બાકીના ભજીયા પણ સેમ આ જ રીતે આપણે તળી લેવાના છે. તો અહીંયા બીજા બેચના ભજીયા પણ મેં તળી લીધા છે, એને પણ આપણે બહાર લઈ લઈશું. આ જે રીંગ ભજીયા છે એકદમ ક્રિસ્પી બન્યા છે, કારણ કે આપણે એમાં ચોખાનો લોટ પણ ઉમેર્યો હતો. કોઈ પણ ભજીયા તમે બનાવો 2-3 ચમચી ચોખાનો લોટ એમાં ચોક્કસથી ઉમેરજો. એનાથી ભજીયા ક્રિસ્પી પણ બનશે અને વધારે ઓઇલી પણ નહીં બને. તો ચોમાસું એમ પણ હવે બેસી ગયું છે, તો તમે પણ તમારા ઘરે ઝટપટ બની જતા આ રીંગ ભજીયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. કેવા બન્યા એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો અહીંયા ભજીયાની સાથે હું થોડું ડુંગળી અને ટામેટાનું સેલડ પણ સર્વ કરું છું, સાથે ખજૂર આમલીની ચટણી સર્વ કરું છું. એની સાથે આ ભજીયાનું કોમ્બિનેશન એકદમ પરફેક્ટ જાય છે. તો આજની આ રેસીપી જો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.